સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે નીતિ નેક અને નિયત સાફ હોય ત્યારે સફળતા નિશ્ચિત હોય છે. વડાપ્રધાન શ્રીના આ કાર્ય સંસ્કૃતિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના સાતત્યપૂર્ણ વિકાસ માટે કર્તવ્યનિષ્ઠ છે. આ કર્તવ્યનિષ્ઠા અને જન સમર્થન સાથે આપણું ગુજરાત વિકાસના નવા અધ્યાયો લખવા સમર્થ બનતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું ઉજવણી, સેવા, સંકલ્પ અને સમર્પણના 2 વર્ષની. ત્યારબાદ પહોંચીશું રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં કે જ્યાં ચાલી રહ્યો છે વિશ્વ પ્રખ્યાત રણોત્સવ. અને સાથે જ જાણીશું કે શહેરી વિકાસના નવા સોપાન ઉમેરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં નગરજનોને અર્પી વિકાસ કાર્યોની ભેટ. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. રાજ્યનું સેવા દાયિત્વ સંભાળ્યાના 2 વર્ષ પૂર્ણ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે તાજેતરમાં 3જા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો, જેની ઉજવણી અવસરે વડાપ્રધાન શ્રીની સંકલ્પના અનુસાર જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ કેન્દ્રિત વિવિધ કાર્યક્રમોનું મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. સુશાસનની અનુભૂતિ ફક્ત તેની પરિકલ્પનાથી નહીં પરંતુ તેના માટેના સુનિયોજિત પ્રયાસોથી પરિપૂર્ણ થાય છે. ગુજરાતના નાગરિકોને થતી સુશાસનની અનુભૂતિ એ ગુજરાત સરકારના નિરંતર અને સુઆયોજિત પ્રયાસોની પ્રતીતિ કરાવે છે. સુશાસનના આ જ સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સેવા, સંકલ્પ અને સમર્પણના 2 વર્ષ તાજેતરમાં પૂર્ણ કર્યા અને રાજ્ય માટે નિરંતર કાર્યરત રહેવાનો સંકલ્પ વધુ દ્રઢ કર્યો હતો. સેવા, સંકલ્પ અને સમર્પણના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારની સેવાઓમાં યુવા શક્તિના સામર્થ્ય અને કૌશલ્યને જોડવાના સમારોહનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્ય સરકારના પંચાયત સેવામાં અધિક મદદનીશ ઇજનેર, માર્ગ મકાન વિભાગમાં મદદનીશ ઇજનેર, શહેરી વિકાસ વિભાગમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ અને સર્વેયર તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં આઈસીટી ઓફિસર્સની જગ્યા ઉપર નવી નિમણૂક પામેલા 580 જેટલા યુવાઓને મુખ્યમંત્રીશ્રીએ નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા 16 નગરપાલિકાઓને ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ અંતર્ગત 15 જેટિંગ સક્શન મશીન અને 24 ડીસેલ્ટિંગ મશીન પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. વિકસિત ભારત એટ 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વિકસિત ભારત માટેના 4 મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ પૈકીના એક સ્તંભ એવી યુવા શક્તિના ધગશ, જોમ અને જુસ્સાને વિકસિત ગુજરાત માટે સરકારી સેવાઓમાં જોડવાની આપણી નેમ છે. આપ સૌએ મૂકેલા વિશ્વાસનો અમે નતમસ્તક ઋણ સ્વીકાર કરીએ છીએ. આદરણીય મોદી સાહેબે આપેલા સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને આ 2 વર્ષ દરમિયાન
સંનિષ્ઠપણે ચરિતાર્થ કરવાનો મેં અને મારી ટીમે પ્રયત્ન કર્યો છે. મોદી સાહેબે ગુજરાતના વિકાસને જે મજબૂત પાયો નાખ્યો છે તેને આગળ ધપાવવાનું સેવા દાયિત્વ અમે સંભાળ્યું છે. વડાપ્રધાન શ્રી વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. તેમાં વિકાસની હરણફાળ ભરીને ગુજરાતને અગ્રેસર રાખવાનો આપણો નિર્ધાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે તેને પારદર્શક ભરતી પ્રક્રિયાથી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે રાજ્યમાં વિકાસની જે નવી ક્ષિતિજો ખુલી છે તેના પરિણામે હવે લોકોની અપેક્ષાઓ વધી છે અને નાગરિકોને સમયસર પરિણામ તથા પારદર્શી સુશાસન જોઈએ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે 2 વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિઝનરી લીડરશીપમાં થયેલી જનહિતલક્ષી કામગીરી તેમજ રાજ્ય સરકારના તમામ વિભાગોની વિવિધ યોજનાઓ તેમજ સિદ્ધિઓની સંપૂર્ણ વિગતોની છણાવટ આ માહિતીસભર પુસ્તકમાં કરવામાં આવી છે. આ અવસરે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જય ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. સેવા, સંકલ્પ અને સમર્પણના 2 વર્ષની ઉજવણી અંતર્ગત યુવાઓના સામર્થ્ય બાદ મહિલા ઇનોવેટર્સના યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સેલિબ્રેટિંગ વુમન સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેટર્સ ઇવેન્ટનું અમદાવાદના આઈ હબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ અંતર્ગત આયોજિત મહિલા સ્ટાર્ટઅપ પ્રદર્શનનું મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું હતું અને પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જેમાં ક્લીન ટેકનોલોજી, એગ્રીટેક, હેલ્થકેર અને ડીપ ટેક સહિત વિવિધ ક્ષેત્રોની મહિલા ઉદ્યોગ સાહસિકોના વિશિષ્ટ કાર્યને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધીને તેમની સ્ટાર્ટઅપ સફર વિશે જાણકારી મેળવી હતી. વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે અર્થતંત્રમાં મહિલાઓનું યોગદાન 42% જેટલું છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને જરૂરી તમામ સુવિધાઓ અને સહાયો થકી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને વિકસિત ભારતના નિર્માણમાં તેમને વધુને વધુ સહભાગી બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા તથા સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવા વિવિધ અભિયાનોના પરિણામે આજે આપણો દેશ વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 3જા સ્થાને છે. આ ઇવેન્ટમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે 10 મહિલા સ્ટાર્ટઅપ્સને સ્ટાર્ટઅપ સૃજન પહેલ હેઠળ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી તેમજ 5 મહિલા સ્ટાર્ટઅપ્સને તેમના વિકાસ અને નવીન પ્રયાસોને સરળ બનાવવા માટે આઈ હબ ખાતે કો-વર્કિંગ સ્પેસ અંગેના ફાળવણી પત્રો પ્રદાન કરવામાં આવ્યા હતા. જય ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારત માટે 4 મુખ્ય સ્તંભ માન્યા છે. રાજ્ય સરકારે આ 4 સ્તંભના સશક્તિકરણથી વિકસિત ગુજરાત માટેની નેમ રાખી છે. રાજ્ય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના 2 વર્ષની ઉજવણી નિમિત્તે આ 4 સ્તંભમાંના એક સ્તંભ એવા અન્નદાતાઓ સાથે ચર્ચા સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે એફપીઓના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા પાયાના પ્રયાસોથી કૃષિ અને સિંચાઈ વ્યવસ્થા સુદૃઢ બની છે. વડાપ્રધાનશ્રીએ નર્મદાના નીર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેના પરિણામે રાજ્યના ખેડૂતને
ખેતી માટે પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ થયો છે. ગુજરાત સરકારના કૃષિ કેન્દ્રિત અભિગમ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહીને રાજ્ય સરકારે હકારાત્મક અભિગમથી ખેડૂતની સામૂહિક સમસ્યાઓના સમાધાન અને નિવારણ માટે ત્વરિત પગલાં લીધા છે. ખેતીમાં નવીનીકરણ અને સુધારા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. ખેડૂતોની બેસ્ટ પ્રેક્ટિસીસના રાજ્યવ્યાપી અમલ માટે રાજ્ય સરકારે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. દિન પ્રતિદિન કુદરતી આફત, સાધન સબસિડી સહિતના વિવિધ તબક્કે સહાય આપી છે અને જરૂર મુજબ સહાયનું ધોરણ પણ વધાર્યું છે. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. રાજ્ય સરકારના 2 વર્ષની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના શ્રમિક ભાઈ બહેનોને ભેટ અર્પણ કરી હતી. કડિયા નાકે રોજગાર અને કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધા કેન્દ્ર શ્રમિકોના ભોજન અને રિફ્રેશમેન્ટ માટેનું આગવું સ્થળ બની રહેશે. અમદાવાદમાં કુલ 11 સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકારની નેમ છે. શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલા તેમજ વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. લેબર કોન્ટ્રાક્ટર્સ અહીં આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી અને મળી શકે તથા શ્રમિકોને તેનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઈને શ્રમિકોને ભોજન પણ પીરસ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. ક્ષિતિજ સુધી અનંત શ્વેત સૌંદર્ય તથા સૂર્ય અને ચંદ્રની કિરણમાં પથરાતી અનેરી ચમક. અનુપમ નજારો છે કચ્છના સફેદ રણનો, જ્યાં દર વર્ષે ઉજવાય છે કળા, સંસ્કૃતિ અને સૌંદર્યના સમન્વયનો ઉત્સવ રણોત્સવ. ત્યારે ધોરડો ખાતે આયોજિત આ રણોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં સહભાગી થયા હતા. ખમીરવંતી અને સાહસી ધરતી કચ્છ આજે વૈશ્વિક ફલક ઉપર જાણીતી છે. વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદની સ્થિતિથી બહાર આવી આજે કચ્છ ગુજરાત સાથે ભારતને પણ વિશ્વમાં નામના અપાવી રહ્યું છે. આ સમયે જ્યારે કચ્છની વાત આવે એટલે મોખરે યાદ આવે રણોત્સવ. વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફક્ત 3 દિવસના આયોજન સાથે કચ્છના રણમાં રણોત્સવની શરૂઆત કરાવી હતી, જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જડ જમીન તરીકેની હતી તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી આજે કચ્છનું રણ રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. આ વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તાજેતરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓ નિહાળી હતી. આ ઉપરાંત ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું પણ મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કર્યું હતું. કચ્છ માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર વડાપ્રધાનશ્રીએ ઝીલ્યો હતો અને એ આફતને તેમણે અવસરમાં કેવી રીતે પલટાવી તે દેશ અને દુનિયાએ જોયું. તેમણે જળશક્તિ સાથે જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ સાથે કેનાલ અને પાઇપલાઇનના વિશાળ નેટવર્કથી માં નર્મદાના નીર કચ્છના છેવાડાના મોડકુબા ગામ સુધી પહોંચાડ્યા છે. કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર આપણી સામે હતો. આફતને અવસરમાં કેવી રીતે પલટવું તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું.
રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને 30 ગીગાવોટનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અહીંયા કચ્છમાં આકાર લઈ રહ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જળશક્તિ સાથે જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું. કેનાલ અને પાઇપલાઇન વાળા વિશાળ નેટવર્કથી માં નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામ મોડકુવા સુધી પહોંચાડ્યા છે. તેમના આગવા વિઝનથી કચ્છનું રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે. અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. રાજ્ય સરકારે કચ્છને આપેલી પ્રવાસન સુવિધા વિશેની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેના કારણે દેશ વિદેશના પ્રવાસીઓ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકે છે. તેમજ સફેદ રણની સાથે માતાનો મઢ, માંડવી, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ સરકાર દ્વારા વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ અવસરે રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પરિશ્રમ અને દૂરંદેશિતાના પરિણામે આજે સ્માર્ટ સિટી અને સુશાસનની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડેલ બન્યો છે, જેને વધુ વેગવાન બનાવી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર, જેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રાજકોટમાં થયેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાનમાં રાખીને વિકસિત ગુજરાત એટ 2047ના રોડમેપમાં ગુજરાત સરકારે સુદૃઢ શહેરી વિકાસનું વિઝન રાખ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગ અને હેપીનેસ ઇન્ડેક્સમાં સતત વૃદ્ધિ થઈ છે. તેમની ગુડ ગવર્નન્સની પ્રણાલીને સર્વગ્રાહી વિકાસથી આગળ ધપાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ કટિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજકોટને કુલ ₹793 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પણ કરી હતી. આ પૈકી મુખ્યમંત્રીશ્રીએ ₹224 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ₹569 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા હતા. તેમજ રાજકોટ મહાનગરપાલિકાની શહેરી બસ પરિવહન સેવામાં 22 નવી CNG બસ તેમજ ડ્રેનેજ વિભાગના નવા 7 જેટિંગ મશીન વાહનોને ફ્લેગ ઓફ પણ કરાવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન 1.5 BHKના 1220 આવાસોની ફાળવણીનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરી લાભાર્થી પરિવારોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધતા જતા શહેરીકરણના પડકારને વિકાસના અવસરમાં પલટાવીને શહેરી સુખાકારી માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ વિકાસ કાર્ય અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. ત્યારે ગુજરાતનું શહેરી વિકાસ બજેટ કે જે વર્ષ 2002-03માં ₹750 કરોડ જેટલું હતું તે આજે વધીને ₹21,600 કરોડથી વધુનું થયું છે. રાજકોટના વિકાસ કાર્યો વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પાછલા 3 જ વર્ષમાં રાજકોટ મહાનગરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના
અને ફ્લાયઓવર બ્રિજ માટે અંદાજે ₹970 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્માર્ટ સિટીને શોભે તેવા 14 લાખ આવાસોના નિર્માણ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે. ગુજરાત દેશનું આર્થિક પાટનગર બની રહ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજકોટ શહેરનો પણ રાજ્યના અન્ય શહેરોની જેમ વિકાસ કરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. રાજકોટ શહેરને આઇકોનિક સિટી તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની નેમ છે, ત્યારે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને રાજકોટને ઇકો ફ્રેન્ડલી અને પ્રદૂષણ મુક્ત બનાવવા આપણે સૌએ પ્રયાસરત રહેવાનું છે. આ કાર્યક્રમમાં રાજકોટના દિવ્યાંગ પેરા સ્વિમર નીતિબેન રાઠોડને ₹51,000નો ચેક આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમની વાર્ષિક સભાનું તાજેતરમાં મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ સેક્ટર્સમાં ગુજરાતને અગ્રેસર રાખવાની ગુજરાત સરકારની નેમ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી પોલિસીઝના અમલથી ગ્રીન ફ્યુચર માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. આ ત્રિદિવસીય ફોરમમાં વિશ્વના અંદાજે 40 દેશોના 1,000થી વધુ હિન્દુ બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટવાસીઓએ વિવિધ વિકાસ કાર્યોની ભેટ મેળવી હતી. જે ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કુલ ₹36 કરોડથી વધુના ખર્ચે આ ભવનમાં વિવિધ કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામ ખાતે 10 એકરમાં નિર્માણ પામનાર ઉમિયાધામ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણ માટે આધ્યાત્મિક ચેતના જરૂરી છે. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતા સપ્તાહે વિકાસની અવનવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. कचड़े जा जातर धाम, टिकड़ाई जा हामी कचड़े जा जातर धाम, मान सांजे मथक जेणो कचड़े जो हरदाम, मान सांजे मथक जेणो कचड़े जो हरदाम, रतन खड़ी जितन देश जा ने मेरा मन विछरन मल जेड़ा मछुए से सागर पार पुजन